આની કંઈ જરૂર નથી, આ તો મારા માટે હું સેવ રાખું છું. ઓકે, સૌથી પહેલી વસ્તુ, તમારે બુસ્ટઅપ ડાઉનલોડ કરવા માટે કે હું તમને ચેક સૌથી પહેલાં બુસ્ટઅપ ડાઉનલોડ કરી શકીએ તો જો URL લખો એટલે લખ નાખો getbootstrap.com 2.3.2 getStarted.html છે, અહીંયાથી તમે અહીંથી ડાઉનલોડ કરાવી શકશો. વન બાય વન વસ્તુ સમજાવતો જાઓ, થોડીક ઝડપ રાખજો, કારણ કે હું તમને ઓવરવ્યૂ આપું છું છે. તમારે કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવું હોય ને હાથે શીખવું હોય ત્યારે તમને કામ લાગશે. રેડી? આમાં તો મેઇન તમારે પ્રેક્ટિસ વધારે કરવી પડશે, કારણ કે બુસ્ટસ્ટ્રેપ એટલે શું છે એ સમજો. આપણે જનરલી કોઈ પણ વેબસાઇટનું ડિઝાઇનિંગ કરવું હોય એટલે આપણે શું કરીશું, DIVથી આપણે CSS લખતા જાય ને, સાઇડ બાર ને કન્ટેન્ટ બનાવવું હોય તો એક પેજ લઈ, પેજની અંદર 2 DIV લેતા યાદ કરો, એક સાઇડ બાર અને કન્ટેન્ટ. સાઇડ બારની વિડ્થ આપીને હાઇટ આપીને બધું કરતા હતા. રેડી? જ્યારે બુસ્ટસ્ટ્રેપ એક એવી વસ્તુ છે કે જેની અંદર ક્લાસ રેડી આપી દીધા છે અને રિસ્પોન્સિવ ડિઝાઇન તમે ક્રિએટ કરી શકો. આપણે રિસ્પોન્સિવ માટેનું કોડિંગ કરવાનું રહીએ ને, એ બુસ્ટસ્ટ્રેપ જ કરીએ. એટલે લેઆઉટ તમારે જે બનાવવું હોય, લેઆઉટ મીન્સ આપણે એક્ઝામ્પલ તરીકે જો અહીંયા આ સાઇડ બાર છે, આ કન્ટેન્ટ છે. રેડી? આ રીતના બોક્સ અહીંયા જો લેફ્ટ સાઈડ છે, રાઈટ સાઈડ છે. તો ઇન શોર્ટ આવા કોઈ પણ બોક્સ બનાવવા હોય, લેઆઉટ ક્રિએટ કરવું હોય ત્યારે બુસ્ટસ્ટ્રેપથી તમે ઇઝીલી ક્રિએટ કરી શકો. પ્લસ એના માટેના એને રેડી ક્લાસ આપ્યા છે, બીજું કંઈ નથી. આપણે તો શું કરવાનું છે, ખાલી ક્લાસ વાપરવાના છે. રેડી? બાકી કોડિંગ તો એને કરીને રાખેલું જ છે, તો એ પહેલાં ડાઉનલોડ કરવું પડશે તમારે. તો ડાઉનલોડ કરવા માટે આ લિંક છે અહીંયા જો, સૌથી પહેલાં છે 2 ડાઉનલોડ આપ્યા છે, ડાઉનલોડ કમ્પાઇલર અને ડાઉનલોડ સોર્સ. રેડી? કમ્પાઇલ અને સોર્સમાં બે વચ્ચે ડિફરન્સ કંઈક એવો છે કે કમ્પાઇલ એટલે શું ખબર, કે તમારી જેટલી વસ્તુની રિક્વાયરમેન્ટ છે ને એટલી જ વસ્તુ આપી, અને સોર્સની અંદર શું થશે, ઘણી બધી વસ્તુ તમને આપેલી હશે. પ્લસ તમે સોર્સ એટલે તમને એનું કોડિંગ સહિત તમે ઇનશોર્ટ આમાંય કોડ તો મળશે જ, પણ આમાં મિનિફાઈ કોડ ને એવું બધું મળશે તમને. મિનિફાઈ કોડ એટલે શું, એક જ લાઈનમાં તમારું બધું કોડિંગ હશે. રેડી? કમ્પાઇલમાં તમને 2 વસ્તુ આપશે, મિનિફાઈ આપશે અને જુદું આપશે, એટલે તમારે કંઈક ચેન્જીસ કરવો હોય તો તમે ઇઝીલી કરી શકો. આપણે ડાઉનલોડ કરશો એટલે કયું કરશું, કમ્પાઇલ. તો ડાઉનલોડ બુસ્ટસ્ટ્રેપ ઉપર ક્લિક કરશો એટલે તમારું બુસ્ટસ્ટ્રેપ ડાઉનલોડ થઈ જશે. છે આટલું પહેલાં ક્લિયર બધાને? હવે એનું ફાઇલ સ્ટ્રક્ચર છે. ફાઇલ સ્ટ્રક્ચર એટલે એની અંદર 3 ફોલ્ડર હશે, ડાઉનલોડ કર્યું ને એની અંદર કયા, CSS, JS અને IMG. CSS ની અંદર 2 ફાઇલ છે, bootstrap.css અને bootstrap.min.css. મેં કીધું ને 2 ફાઇલ આપશે, એક ભેગી એક ફાઇલ આપીને એક અલગ અલગ, એટલે 2 ફાઇલ છે. જુઓ, JS માં સેમ છે, bootstrap.js અને bootstrap.min.js. min એટલે મિનિફાઈ નો મિનિંગ એવો થયો, min નો મિનિંગ શું થશે, મિનિફાઈ. મિનિફાઈ એટલે એક લાઈનમાં કોડ હશે, 2 સરખો જ કોડ હશે, પણ ઓલો શું હોય, મિનિફાઈમાં તમે ચેન્જીસ કરો ને તો તમે ચેન્જીસ ન કરી શકો, પણ મળે જ નહીં આપણને કે ક્યાં કોડ લખવાનો હોય. હમણાં તમને 2 ફાઇલ ડાઉનલોડ થઈ જ ગઈ છે, દેખાડું છું. પછી JS ફોલ્ડર અને છેલ્લે એક IMG. જેટલા આઇકોન યુઝ કર્યા છે એ બધા આઇકોન્સ કયા ફોલ્ડરની અંદર છે, IMG ફોલ્ડરની અંદર. ઓકે, તો આપણે બુસ્ટસ્ટ્રેપ ડાઉનલોડ કર્યું છે, જોઈ છે. રાઈટ ક્લિક કરીને એક્સટ્રેક્ટ કરશો એટલે એક્સટ્રેક્ટ થઈ જશે. પહેલાં તો જો સોરી, મેં તમને કીધું એ રીતનું બુસ્ટસ્ટ્રેપ એક ફોલ્ડર છે. બુસ્ટસ્ટ્રેપ ફોલ્ડરની અંદર 3 ફોલ્ડર હોવા જોઈએ. છે 3 કીધા હતા ને, CSS, IMG એન્ડ JS. CSS ફાઇલની અંદર એની જે CSS છે એ છે. રેડી? કઈ છે, bootstrap.css. ઓકે, એક વસ્તુ રહી ગઈ હતી, રિસ્પોન્સિવ માટે એક રિસ્પોન્સિવ સ્ટાઇલ શીટ આવે છે. રિસ્પોન્સિવ ડિઝાઇન બનાવી હોય તો એ રેડી આપે જ છે. રેડી? એટલે 2 વસ્તુ છે, એક bootstrap.css અને bootstrap-responsive.css. ને આ 2 એની મેઇન ફાઇલ, એટલે કોડ 2 સરખો જ છે, પણ જો તમારે રાઈટ ક્લિક કરી એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ એટલે આપણને એનો કોડ જોવા મળશે. નોટપેડ ખોવાઈ ગયું, પાણી પીવી ગઈ છે, નવરાવું પડે ને.
જો આ સિમ્પલ bootstrap.css, તો આનો કોડ જે છે એ કઈ રીતનો છે, આપણે જે રીતનો યુઝ કરી છે એ જ છે. જુઓ આપણે આ રીતના CSS જનરલી લખતા હોય ને, એન્ટર આપી બધી વસ્તુ પ્રોપર્ટીઝ રેડી. જ્યારે bootstrap.main.css નો કોડ જુઓ છે બે સરખું જ, એટલે બેમાં તમે કોઈ પણ યુઝ કરી શકો. આ મીન ફાઇલમાં તમારે ચેન્જીસ કરવો હોય તો કરી જ ન શકો. જો એ બધી જ વસ્તુ છે અહીંથી જ ચાલુ થતું, યાદ કરો. જો લાઈન નંબર કેટલામી છે, 9 નંબરની લાઈન, પછી કઈ કોડ જ નથી, એક જ લાઈનમાં એનો બધો કોડ લખ્યો. એટલે આ CSS ફાઇલની અંદર નંબર ઓફ લાઇન્સ કેટલી છે, 6000 લાઈનનો કોડ એને એક લાઈનમાં લખ્યો છે. હવે તમને એમ કે આમાં વચ્ચેના કોડિંગમાં ક્યાંક ચેન્જ કરવા જાવ તો આમાં ક્યાં ગોતો જાવ? આ તો એક લાઈનમાં છે, હું વર્ડ વેબ કરી નાખો એટલે નીચે નીચે આવી જાય સમય નહીં. એટલે જો કેવો કોડ લાગે, આમાં ક્યાં ગોતો જાવ આપણે? સમજાણું તમને? મિનિફાઈ હોય એટલે એમાં આ રીતનો કોડ થઈ જાય. આમાં ચેન્જીસ કરવું આપણે ઇઝી ન પડે, ઇઝીલી તમે આમાં ચેન્જીસ કરી શકો નહીં. કરી શકો, કરો તો ચાલે, એપ્લાય થાય, વર્ક કરે, પણ પ્રોબ્લેમ શું થાય, આમાં ગોતવું કઈ રીતના આપણે કે કઈ જગ્યાએ મારે ચેન્જીસ કરવાનો છે. રેડી. ઓલું ફાઇલ હોય તો આપણે ઇઝીલી એમાં ચેન્જીસ કરી શકીએ. એટલે એને બે ફાઇલ આપી, એક bootstrap.css અને bootstrap.main.css. તો આવું કરવા પાછળનું રીઝન શું કામ, આવું શું કામ કરતા હશે બધા એક લાઈનમાં કોડ? કાંઈક તો રીઝન હશે ને. તમારી જે એક પેજનું એક્ઝિક્યુશન હોય ને, સાઇઝ કરતાં તમારું જે પેજ એક્ઝિક્યુશન હોય ને એ સ્પીડમાં થાય. 10 થી 20% ફેર પડી જાય તમારો એક્ઝિક્યુટ. 6000 લાઈન રન કરો તમે જ વિચારો તો એ 1 by 1 લાઈન એક્ઝિક્યુટ કરે. આમાં સિંગલ લાઈનમાં બધું એક્ઝિક્યુટ થઈ જાય. તમારો પેજ એક્ઝિક્યુશન સ્પીડ હોય ને, એક પેજ ગૂગલ ઇનસાઇટ કરીને આવે, ખબર છે ને કે નથી ખબર કોઈને? ગૂગલ ઇનસાઇટ તમે અહીંયા કોઈ પણ વેબસાઇટનું URL નાખજો ને એટલે એની તમને પેજ સ્પીડ દેખાડે કે આ જે પેજ એક્ઝિક્યુટ થાય છે એની સ્પીડ કેવી છે. જુઓ મોબાઈલ માટે આ વેબસાઇટની સ્પીડ બહુ લો છે, ડેસ્કટોપ માટે પ્રોપર છે, 90 સ્કોર છે. રાઈટ. આમાં કેટલો છે, 49. એટલે મોબાઈલ માટે આ સારી છે અને ઇન્શોર્ટ એ કહેવા માગે છે. રાઈટ. તો આની અંદર તમે જુઓ ને તો તમને બધી વસ્તુ દેખાડે કે પ્રોબ્લેમ કેવા કેવા છે, તમે શું શું કરો તો પેજ સ્પીડ વધશે ને તમને દેખાડશે. જે વેબસાઇટની અંદર મિનિફાઈ નહીં કરેલી હોય ને એમાં તમને અહીંયા લખેલું આવશે કે મિનિફાઈ કરો CSSની. એક્ઝામ્પલ તરીકે આઈ થિંક મને યાદ નથી, હરિવંદનામાં મિનિફાઈ નહીં હોય. જોઈ લઈ પેલા. ઓકે, આમાં મિનિફાઈ નથી, એટલે જો આમાં મિનિફાઈની એરર આવી જોઈએ. તમે અહીંયા URL નાખો ને એટલે તમને સ્પીડ દેખાડે એની અંદર. એટલે તમારી પેજ સ્પીડ વધારવા માટે, તમારું એક્ઝિક્યુશન સ્પીડમાં કરવા માટે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. ઘણી બધી વાર લાગી. ડેસ્કટોપની અંદર 71 80 હોય ને એટલે ગુડ કીએ, ઓલો ગ્રીન કલરનો આવે ને 80 સ્કોર હોય એટલે શું કહેશે, ગુડ કહેશે. જોજો આની અંદર મિનિફાઈનું હશે, છે મિનિફાઈ જાવાસ્ક્રિપ્ટ, મિનિફાઈ HTML, આવું બધું મિનિફાઈ કરો એમ કહે છે તમને. રેડી. ઓપ્ટિમાઇઝ ઇમેજ કરો હજી, તો આવી બધી વસ્તુ તમે કરાવી શકો. એટલે હજી તમારે કરવા માટે રેડી. તો મિનિફાઈ કરો તો આની સ્પીડ હજી તમારી જે સ્કોર છે એ અપ જાય. ક્લિયર? આટલી વસ્તુ બધાને મિનિફાઈ શેના માટે હોય છે, એટલે જ્યારે ફાઇનલ આપણે પ્રોજેક્ટમાં યુઝ કરશું ત્યારે કઈ યુઝ કરવાની હોય, મિનિફાઈ. પણ તમારે ચેન્જીસ કરવું હોય ત્યાં સુધી તો તમે આ ફાઇલમાં ચેન્જ કરી શકો. એટલે તમને આ રીતની ફાઇલ આપેલી છે. આટલું ક્લિયર? પહેલાં બુટસ્ટ્રેપની અંદર 3 ફોલ્ડર છે. રેડી. ઓકે, હવે બુટસ્ટ્રેપમાં સૌથી પહેલી વસ્તુ આપણે કેમ HTMLમાં પ્રોગ્રામ ક્રિએટ કરી છે, તો બુટસ્ટ્રેપમાં પ્રોગ્રામ કઈ રીતે ક્રિએટ કરશો? તો રાઈટ ક્લિક કરીને ન્યૂ ટેક્સ્ટ ફાઇલ તો આપણે લઈએ છીએ. આ પેજનું નામ એક્ઝામ્પલ તરીકે શું આપ્યું આપણે, index.html. હવે ટેમ્પલેટ કઈ રીતે બનાવવાનું એની વાત છે. હું બેઝિક તમને એક્ઝામ્પલ જ દેખાડું છું, જોજો ખાસ. રાઈટ ક્લિક કરીને એડિટ વિથ નોટપેડ ક્લોઝ કરશે એટલે આપણે એનો કોડ જોવા મળશે ને. હું ટાઈપ નથી કરતો કારણ કે રેડી લેતો જાઉં છું એટલે થોડીક ઝડપથી થઈ જાય, તમે જોતા જાઓ. સૌથી પહેલાં બેઝિક HTML ટેમ્પલેટ જનરલી તમે યાદ કરો. આપણે HTMLમાં એવું બનાવવું હોય તો આપણે આ રીતનું લખી જુઓ. સૌથી પહેલાં કયો ટેગ હોય હંમેશા, ડોક ટેગ. ત્યાર પછી HTML ટેગ ચાલુ કરો, છેલ્લે ઓવર. એની અંદર 2 સેક્શન જુઓ, હેડ ટેગ સ્ટાર્ટ, હેડ ટેગ ઓવર, બોડી ટેગ સ્ટાર્ટ, બોડી ટેગ ઓવર. હવે એની અંદર ટાઇટલ ટેગ વાપરીને આપણે
પછી મેટા, જો તમારે રિસ્પોન્સિવ ડિઝાઇન બનાવવી હોય તો આ એક ટેગ લખવો પડે. કેટલાને ખબર છે? રિસ્પોન્સિવ ડિઝાઇન બનાવવા માટે મેટા વ્યૂપોર્ટ ટેગ લખવો પડે. અધરવાઇઝ તમે જ્યારે મોબાઈલમાં ઓપન કરો ને ત્યારે ડેસ્કટોપમાં જે રીતની વેબસાઇટ લાગે ને એવી જ લાગે. મોબાઈલમાં રિસ્પોન્સિવ થઈ જવી જોઈએ ને, તમે રિસ્પોન્સિવનું કોડિંગ કર્યું હોય તો રિસ્પોન્સિવ થઈ જવી જોઈએ. જો આ લાઈન ન લખો ને, આ વ્યૂપોર્ટ છે, વ્યૂપોર્ટ ટેગ મોબાઈલ રિસ્પોન્સિવ કરવા માટેનો છે. રાઈટ, કોડિંગ તમારે લખવાનું જ, પણ આ ટેગ તમારે હેડમાં એડ કરવો પડે, અધરવાઇઝ વેબસાઇટ રિસ્પોન્સિવ થાય નહીં. રેડી, એટલે રિસ્પોન્સિવ ડિઝાઇન માટે આપણે HTML માં કોડિંગ કરતા હોય ત્યારે આ ટેગ લખવો પડે. એટલે કયો છે? મેટા નેમ ઇક્વલ ટુ વ્યૂપોર્ટ, કન્ટેન્ટ ઇક્વલ ટુ વિથ ઇક્વલ ટુ ડિવાઇસ ડેશ વિથ અને ઇનિશિયલ સ્કેલ 1.0 આટલું લખવું પડે તમારે. રેડી, HTML માં તમે અત્યારે HTML માં ડિઝાઇન બનાવતા હોય ને રિસ્પોન્સિવ તો ત્યારે લખવું પડે. એટલે આ HTML ની જ વાત ચાલે છે હજી. ત્યાર પછી જો બોડી ટેગની અંદર H1 માં શું લખ્યું આપણે? હેલો વર્લ્ડ. અને જાવાસ્ક્રિપ્ટનો જો તમે કદાચ jQuery નો યુઝ કરો તો jQuery કોલ કરવી પડે ને, તો આપણે આ રીતના કોલ કરતા હોય. આ HTML માં બનાવતા હોય તો આપણે આ રીતના કરી. હવે બુટસ્ટ્રેપમાં બનાવતા હોય ત્યારે કઈ રીતનું ટેમ્પલેટ બનાવવાનું એ જો. સૌથી પહેલા કયો ટેગ લીધો? ડોક ટાઈપ, જે આપણે લેતા હતા. ત્યાર પછી HTML સ્ટાર્ટ કર્યો, છેલ્લે ઓવર, એની અંદર હેડ ટેગ સ્ટાર્ટ કર્યો, હેડ ટેગ અહીંયા ઓવર, બોડી ટેગ સ્ટાર્ટ, બોડી ટેગ ઓવર. પછી કયો ટેગ લીધો? ટાઇટલ અને મેટા. આટલું તો આપણે લેતા હતા. ચેન્જીસ એટલો જ કે હજી તમારે એક નવી CSS કોલ કરવાની છે. કઈ? bootstrap.css એટલે min.css કે ડાયરેક્ટ CSS જે કોલ કરાવો બે સરખી જ છે અત્યારે. સમજાણું? એટલે કઈ ફાઇલ કોલ કરવી પડે? bootstrap.css. કયા ફોલ્ડરમાં પડી છે? CSS. ત્યાર પછી બીજો શું ચેન્જીસ કર્યું જો? હજી એક ફાઇલ કોલ કરવી પડે. કઈ? bootstrap.js. સમજાણું? આ બે વસ્તુ નવી કોલ કરાવી પડે. જનરલી જો આ jQuery ની જરૂર હોય તો જ આ લાઈન લખવાની હોય, બાકી આ લાઈનની જરૂર નથી. jQuery નું કોડિંગ તમે કરતા હોય ને સાથે આ પેજની અંદર તોની જ આ લાઈનની જરૂર છે, અધરવાઇઝ જરૂર છે નહીં. આટલું ક્લિયર પહેલાં તો હું આખું આ ટેમ્પલેટ કોપી કરી લઉં. એક્ઝામ્પલ આપણા પેજની અંદર પુટ કરી દઈશું. વર્ડપ્રેસ હું કાઢી નાખું છું એટલે સિંગલ લાઈનમાં આવી જશે. ક્લિયર આટલી વસ્તુ. એટલે આપણે શું કર્યું જો? એક CSS ફાઇલ કોલ કરી, રેડી, અને એક કઈ ફાઇલ કોલ કરી? bootstrap. આ લાઈનની અત્યારે જરૂર નથી કારણ કે આપણે JS તો વાપરવાનું નથી અત્યારે, એટલે એ લાઈન હું રિમૂવ કરી નાખું છું. આટલું ક્લિયર બધાને પહેલાં? રેડી. અહીંયા આપણું કોડિંગ કરવાનું છે. હવે આ હેલો વર્ડ તો એક્ઝામ્પલ તરીકે પ્રિન્ટ કર્યું. હવે આપણે ટેમ્પલેટ અહીંયા બનાવવા માંડવાનું આપણું જે ડિઝાઇન બનાવી હોય. હવે એની અંદરના અલગ અલગ ક્લાસ નહીં સમજો હવે કે એની અંદર કઈ રીતનું બનાવશે, કઈ રીતનું સ્ટાર્ટ કરવાનું એ ક્લિયર બધાને પહેલાં. ડાઉનલોડ કરીને કઈ કઈ ફાઇલ કોલ કરવાની, એટલે બે જ ફાઇલ નવી એડ કરવાની છે. કઈ? bootstrap.css. આપણે min નથી વાપરતા કારણ કે આપણે જેમાં કોડિંગમાં ચેન્જીસ કરવું હોય તો કરી શકીએ. બે ફાઇલ આપી છે ને, min વાપરો કે ડાયરેક્ટ બે જ છે જેની પાસે. આટલું ડન પહેલા. ઓકે, નેક્સ્ટ. હવે એમાં છે ને ગ્રીડ સિસ્ટમ આખું આવે, ગ્રીડ લેઆઉટ. ઓકે, પહેલા ગ્લોબલ સેટિંગ સમજી લ્યો. ગ્લોબલ સેટિંગ એટલે બાય ડિફોલ્ટ તમે આટલું કરો ને, એક્ઝામ્પલ તરીકે H1 ટેગ લઈ જ લઉં છું મારે જોઈ છે એટલા માટે. આટલું પહેલાં રન કરીને તમને દેખાડું. ભલે ઓલી મીન ટ્રાય અત્યારે હવે Ctrl Z આપ્યું છે એટલા માટે. તમે બાય ડિફોલ્ટ જો આ બુટસ્ટ્રેપ રન કર્યું ને તો આમાં અમુક વસ્તુ બાય ડિફોલ્ટ એપ્લાય થઈ જ જાય. બુટસ્ટ્રેપ વાળા જે એપ્લાય કરે છે જેને ગ્લોબલ સ્ટાઇલ કહેવાય. જેને શું કહેવાશે? ગ્લોબલ સ્ટાઇલ. ગ્લોબલ સ્ટાઇલ એટલે ટાઇપોગ્રાફીની અંદર જો સૌથી પહેલી વસ્તુ શું કરશે? રિમૂવ માર્જિન ઓન ધ બોડી. તમને ખબર હોય તો કોઈ પણ તમે HTML માં ટેમ્પલેટ બનાવો ને બધી બાજુથી 10-10 પિક્સેલની જગ્યા છોડાવી યાદ કરો, એને કાઢવા માટે આપણે આવું કંઈક લખતા હતા CSS ની અંદર. યાદ હોય તો રાઈટ. જે બાય ડિફોલ્ટ બુટસ્ટ્રેપ શું કરશે? રિમૂવ કરી જ નાખશે. આપણે જો અહીંયા જગ્યા નથી આવતી, જો તમને દેખાય લેફ્ટ સાઈડ, આ તો ઉપર જગ્યા આવી બાય ડિફોલ્ટ H2 ટેગ છોડે હો, એ આવી છે. H2 ટેગ H1 ટેગ લીધો ને, હેડિંગ ટેગ છે એ બાય ડિફોલ્ટ જગ્યા છોડે. રાઈટ. બાકી બધી બાજુથી શું કરી નાખે છે? સ્પેસ રિમૂવ કરે. માર્જિન છે એ શું કરી નાખે? રિમૂવ. જેને ટાઇપોગ્રાફી કહેવાય બુટસ્ટ્રેપની અંદર. રાઈટ. ઓકે, સેકન્ડ. ત્યાર પછી શું કરશે? સેટ બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ ઓન ધ બોડી. આનો મીનિંગ શું થશે? બેકગ્રાઉન્ડની અંદર કયો કલર સેટ કરી દઈએ? વ્હાઇટ. આપણે અત્યારે બાય ડિફોલ્ટ વ્હાઇટ જ હોય એટલે આપણે ખબર જ નથી પડતી. ઓકે, સમજાવું? અધરવાઇઝ શું કરશે? બાય ડિફોલ્ટ બેકગ્રાઉન્ડ કલર કેવો સેટ કરી આવે? વ્હાઇટ. ત્યાર પછી શું કરે છે?
ફોન્ટ ફેમિલી, યુઝ ધ ફોન્ટ ફેમિલી એટલે જો આના ફોન્ટ ચેન્જ થઈ ગયા છે. બાય ડિફોલ્ટ કી આવે ટાઈમ્સ ન્યુ રોમન હોય યાદ હોય તો હેડી. આ છે હેલ્વેટિકા ફોન્ટ યુઝ કરે છે. ફૂટસ્ટેપ છે બાય ડિફોલ્ટ ફોન્ટ ક્યાં યુઝ કરે છે? હેલ્વેટિકા. આ ફોન્ટનું નામ છે હેડી. ત્યાર પછી શું ચેન્જ કરે? ફોન્ટની સાઇઝ ચેન્જ કરી નાખે. તમારે કોડિંગમાં જોવા જાવ હોય ને તો કોડિંગમાં તમે જોઈ શકો CSSમાં એને લખી જશે કાંઈક તો CSS બોડી ટેગમાં સેટ કરે છે એટલે પહેલાં ડાયરેક્ટ બોડી ટેગ જ આપણે ગોતી લઈએ. આમાં જો માર્જિન 0 કર્યું, ફોન્ટ ક્યાં વાપરા? હેલ્વેટિકા. ફોન્ટ સાઇઝ બાય ડિફોલ્ટ કેટલી હોય? 16 પિક્સેલ. કેટલી કરી નાખી એને? 14 પિક્સેલ છે. પછી શું ચેન્જ કરશે? લાઇન હાઇટ ચેન્જ કરશે. જો લાઇન હાઇટ છે, બે લાઇન વચ્ચેનું અંતર આવતું ને રાઈટ. આ વસ્તુ આ ઝૂમ નથી થાય એમ. ઝૂમ કરીશ ને રેડી. ઓકે આગળ નેક્સ્ટ. આ જો બધું વિખાઈ જશે, મારે તમને સમજાવવું બી નહીં સમજાવ્યું. આટલું ક્લિયર પહેલાં આ ત્રણ વસ્તુ સેટ કરી દઈએ. પછી શું કરે છે? જો ગ્લોબલ લિંક કલર વાયા લિંક કલર એન્ડ એપ્લાય લિંક અંડરલાઇન ઓન ધ ઓવર. એટલે શું કહે છે કે તમે જેટલી એન્કર ટેગ વાપરા હશે, એટલે આપણે એક લઈએ તો એક્ઝામ્પલ તરીકે એનો લિંક કલર ચેન્જ કરી નાખશે. જોઈએ આપણે રિફ્રેશ કરીને છે. બાય ડિફોલ્ટ બ્લુ આવે. આ બ્લુ કલર નથી હો, ડાર્ક બ્લુ બીજો જ કલર તમને લાગે છે રેડી. અને અંડરલાઇન બાય ડિફોલ્ટ આવે ને એ રિમૂવ કરી નાખે રેડી. તમને ખબર હોય તો લિંકમાં કલર આવે એ આ કલર નથી હો, એ બીજો કલર છે. જાણો. સેકન્ડ પહેલી વસ્તુ શું કીધી? તમારો લિંક કલર ચેન્જ કરશે. અને એપ્લાય લિંક અંડરલાઇન ઓનલી ઓન હોવર. જ્યારે કર્સર જશે ત્યારે તમારી શું સેટ કરી દેશે? અંડરલાઇન સેટ કરશે. સમજાણું? આટલી વસ્તુ બાય ડિફોલ્ટ એપ્લાય કરી દેશે. આમાં કોઈને ન સમજાણું હોય તો હવે આટલી વસ્તુ ટાઇપોગ્રાફી. ઓકે નેક્સ્ટ. હવે ચાલુ થાય છે તમારી ડિફોલ્ટ ગ્રીડ સિસ્ટમ. આયા ધ્યાન આપો. હવે લેઆઉટ કઈ રીતે બનાવવાનું એ જોવાનું છે. પહેલાં આટલું બાય ડિફોલ્ટ એપ્લાય કરે છે. આયા ધ્યાન પછી વાંચું કરી લેજો નિરાત. રેડી. ગ્રીડ સિસ્ટમ. ગ્રીડ સિસ્ટમ એટલે શું છે એ સમજો. તમારું જે આ કોઈ પણ લેઆઉટ બનાવવું હોય ને એમાં 12 કોલમ આપેલા છે. એક કામ કરવું પહેલાં ઓકે. હવે તમે બનાવશો કઈ રીતનું સમજો. આ તમે ટેમ્પરરી ભૂલી જાઓ. આ આખા લખેલા છે ને ભૂલી જાઓ. આ કે જે આ લેઆઉટ બને છે આ 9 કોલમ અને આ 3 કોલમ રાખ્યા. આ કેટલા રાખ્યા છે? 9 ને 3. એટલે આ રીતે જો ટોટલ 150 વાર છે. 9 કાઉન્ટ કરશો. આ બેનો કોઈનો સમ કરો 9 જ થશે. એકચ્યુઅલી ની અંદર ટોટલ 12 પેજ થઈ જાય છે. કેટલી થઈ જાય છે? 12. એટલે તમે એવું વિચારો 12 બોક્સ છે તમારી પાસે. 10 નંબર થઈ ગયો. ટોટલ કેટલા બોક્સ છે? 12 બોક્સ છે. 12 બોક્સ એટલે 980 970 પિક્સેલ ની. 12 બોક્સ એટલે કેટલા? 970 પિક્સેલ. હવે તમે એક વસ્તુ વિચારો. મારે સરખા બે ભાગ કરવા હોય તો સરખા બે ભાગ કરવા છે 50-50% વીથ આપી છે. આપણે આ રીતના આપતા ને વીથ આપતા કેટલા આપી? 50%. તો બે ભાગ થઈ જાય. એની જગ્યાએ બુટસ્ટ્રેપ ની અંદર તમારે શું કરવાનું? એક ક્લાસ વાપરવાનો span 6. span 6 નો મીનિંગ શું થાય? 6 કોલમ યુઝ કરો. ટોટલ કેટલા કોલમ છે? 12. તો એકને 6 આપો અને બીજા ટેગને બીજો ક્લાસ બીજો ટેગ લીધો એને 6 આપો એટલે શું થઈ જાય? બે ભાગ થઈ ગયા સરખા. સમજાણો? તમારે બે ડીએવી લીધા છે. બે ડીએવી બાજુ જોઈશે અને બેની રીત 50-50% જોઈશે. તો તમારે કયો ક્લાસ વાપરવાનો? span 6. ટોટલ 12 છે એટલે 12 પ્રમાણે આપણે હાલવાનું છે. 12 એટલે 100% એવું વિચારવાનું. તમારે એના બે ભાગ કરવા તો 6 કરવા પડે. 3 કરવા હોય તો 4 4 4 એટલે span 4 એવો એક ક્લાસ જ વાપરવાનો આપણે ડાયરેક્ટ.
બનાવવાનું કાંઈ નથી આપણે સમજાણું. મારે 4 ભાગ કરવો હોય તો 3 હવે આ એક્ઝામ્પલ એને સમજાવ્યું છે. જો એને 9 માંથી સમજાવ્યું છે કારણ કે એને શું કર્યું છે ખબર છે? આ જેને ડિઝાઇન બનાવી છે આ બુસ્ટેપમાં જ બનાવેલી છે એની પોતાની નો અહીંયા 3 કોલમ વેક્ટર છે. અહીંયા કેટલા વેક્ટર છે? 9. આ 3 કોલમ વેક્ટર છે ને તો 3 ને 9 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા છે. પણ અત્યારે આપણે એક્ઝામ્પલ દેખાય એટલે કેટલા દેખાડ્યા? 9. હવે એક્ઝામ્પલ તરીકે એને જો 3 ભાગ કર્યા છે. એકને 2 આપ્યા, એકને 3 એકને 4. તો આ નાનું છે એનાથી મોટું છે એનાથી મોટું બોક્સ છે. બે સરખા ભાગ નથી. આ એક થોડું નાનું છે, આ થોડું મોટું છે. ફૂલ વિથ જોઈએ તો ડાયરેક્ટ નહીં સમજાવ. આવું તો પ્રેક્ટિકલ દેખાડું જો. અને એક વસ્તુ યાદ રાખજો, તમને બોક્સ બનાવી દઈએ એની અંદર તમારે જે ડિઝાઇનિંગ કરવું હોય આપણું કોડિંગ જ CSS નું જ કરવાનું. તમને લેઆઉટ બનાવવા માટે બુસ્ટેપ છે યાદ રાખજો ખાસ. શેના માટે છે? લેઆઉટ ડિઝાઇન માટે. અંદરનું કોડિંગ તો આપણે જ કરવાનું છે યાદ રાખજો. બુસ્ટેપનો મેઇન બેનિફિટ એવા કંઈક છે. બુસ્ટેપ વધારે યુઝ કરે છે પાછળ આપણું રીઝન એ છે તમને કીધું ને અલગ અલગ સ્ટેપ જેવું જે કરી આવતા હોય સ્ટેપ્સ અલગ આપણે અલગ ઇફેક્ટ્સ ને વાપરો સ્ટેપ એટલે શું ખબર છે? અને જે તમે ફોર્મ ભરતા ને એટલે પહેલા તમારી બેઝિક ઇન્ફોર્મેશન એન્ટર કરી એટલે નેક્સ્ટ બટન હોય. નેક્સ્ટ ઉપર ક્લિક કરે પછી બીજી ઇન્ફોર્મેશન માંગે. પાછું નેક્સ્ટ ક્લિક કરે ત્રીજું એક્શન માંગે. સ્ટેપ સિસ્ટમ થઈ ગયો. તો આવું બધું તમને બુસ્ટેપમાં રેડી મળી જાય. બુસ્ટેપના આ બુસ્ટેપની અંદર આવી ઘણી બધી વસ્તુ ઇન્બિલ્ટ જ આપે છે. તમારે નેટ ઉપરથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો ઇઝીલી. આપણે એના માટે કોડિંગ કરવું પડે નહીં. કરવાનું પણ શું આપણી ડિઝાઇનમાં કલર કોમ્બિનેશન મેચ થાય એટલા ચેન્જીસ કરવાના છે. એમાં તમે એડિટિંગ કરી શકો પણ તમારે એના માટે કંઈ કોડિંગ કરવું પડે નહીં. એટલા માટે આ બુસ્ટેપ વધારે યુઝ કરે છે. આપણે ઘણું બધું એને બનાવીને આપી દીધું છે રેડી. આપણે ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ જ કરવાનું, આપણે કોડિંગ નહીં કરવું. બાકી મેઇન વસ્તુ તો શેના માટે છે? બુસ્ટેપ લેઆઉટ ડિઝાઇન કરવા માટે. આપણે ખબર લેઆઉટ બનાવતા હેડર ને મેનુ ને અંદરની ડિઝાઇનિંગ આપણે મેન્યુઅલી કરવું હોય તો આપણે કરી શકીએ. આપણે હવે એના માટે ક્લાસ લખવા પડશે. જોઈ છે આપણે જુઓ. પહેલા આટલું સમજાવું છું. 5 સિસ્ટમ આપી ટોટલ કેટલી કોલમ છે? 12. 12 માંથી તમારે જેટલા એપ્લાય કરવાના થાય એ પ્રમાણે આપતા જવાનું. સૌથી પહેલી વસ્તુ આપણે એક્ઝામ્પલ રાખ્યું છે એમાં જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી છે. સૌથી પહેલા એક ડીઆઈવી લેવો પડશે તમારે. આપણે કેમ પેજ ડીઆઈવી લેતા ને આઉટર ડીઆઈવી માટે, તો અહીંયા આઉટર ડીઆઈવી હંમેશા રો લેવાનો. કયો લેવાનો? રો. ક્લાસ ઇક્વલ ટુ રો લખી આવવાનો આટલો એટલે આઉટર ડીઆઈવી આવી ગયો. હવે તમારે 2 ભાગ કરવા હતા તો 2 ડીઆઈવી લઈને આપણે જનરલી એક લેફ્ટ માટે અને એક રાઈટ માટે આ રીતના પછી ક્લિયર બોથ ને એવું મારતા. અહીંયા હવે ક્લિયર બોથ ની કાંઈ નહીં કરવાની, એને ઓટોમેટિક બધું લાગી જાય છે. રેડી? તમારે અહીંયા ખાલી 2 ભાગ સરખા કરવા છે. ક્લાસ શું આપી દો? સ્પાન 6. પહેલા 2 સરખા ભાગ કરીશું પછી અલગ અલગ જોઈશું. અહીંયા આપી દઈએ ક્લાસ સ્પાન 6. રાઈટ? પણ તમને ખબર જ નહીં પડે 2 ભાગ આવી ગયા. 1 2 લખું છું. રાઈટ? જોઈ છે રન કરીને જોવો પેલા. પણ એટલા માટે નીચે આવી ગયું છે કારણ કે ઝૂમ થયું છે ને, બ્રાઉઝર મેં ઝૂમ કર્યું ને એટલા માટે. બાકી 2 સરખા ભાગ છે. હવે આમાં ખબર નથી પડતી 2 સરખા ભાગ જ પડ્યા છે કે નહીં. રેડી? કારણ કે આપણે કાંઈ બેકગ્રાઉન્ડ ને એવું કાંઈ સેટ કરેલું નથી. તમને 2 ભાગ કરી દીધા પણ હવે એના માટેની CSS લખ્યું ને તો તમારે અહીંયા ક્લાસ વાપરવાનો. એક્ઝામ્પલ તરીકે હું બીજી નામનો ક્લાસ વાપરું છું. રેડી? એટલે એમાં આપણે કાંઈ નથી કરવું, બેકગ્રાઉન્ડમાં કલર જ પુટ કરવો છે. પહેલાં હું આ બધી વસ્તુ બંધ કરી દઉં. આઈ થિંક આપણી બુસ્ટેપ ફાઇલ આ જ છે એટલે હું અહીંયા કોડ લખું છું ડોટ. બીજી બેકગ્રાઉન્ડ કલર આપવા માટે કઈ પ્રોપર્ટી આવે? બેકગ્રાઉન્ડ એક્ઝામ્પલ તરીકે A1 આપું છું. જોઈ લે એમ એક લાઈટ નો થયો. ઓકે, કોલ મીન ફાઇલ થાય છે અને આપણે કોડ લખ્યો હોય કેમાં લખ્યો? CSS માં. એટલે આપણે મીન ફાઇલ કાઢી જ નાખી છે. જો 2 સરખા ભાગ પડી ગયા. હવે મેં તમને કીધું તેવી રીતનું તમારે 3 ભાગ કરવા હોય તો શું કરવાના? 4 તરી 12 થાય ને તો ડીઆઈવી શું આપો? 4 4 4 એટલે જે ડીઆઈવી લેવાનું છે ને આપણે આ 3 આપી દો. કલર રાખવું છું એટલે આપણે આઈડિયા આવે. આપણે શું કરવું પડે આવું કરવું હોય તો? વિથ આપવાની, પ્લોટ લેબ ને ક્લિયર બોથ ને ઘણું બધું કરવું પડે ને. રિસ્પોન્સિવ માટેનું કોડિંગ કરવાનું. તું હેરાન કરે શું? હું જરાય નહીં, કોઈને હેરાન નથી કરતો.
તમે હેરાન કરો જો બંધ કરી દીધો. કેમ આમ થઈ ગયું? રેડી? આટલું ક્લિયર પેલા બધાને બુટસ્ટ્રેપમાં કઈ રીતના ભાગ પાડવાના. ઘણા એને એમ હોય કે બે જ ભાગ પાડવા છે, સાઇડ બાર અને કન્ટેન્ટ. તો અત્યારે એને આપ્યું છે એ જ રીતનું આપવું હોય તો એક્ઝામ્પલ તરીકે તમે આપી શકો 3:9 આ સાઇડ બાર કન્ટેન્ટ ઓછી સ્પેસ લાગતી હોય તો આ રીતનું આપી શકો. આપણી ઉપર છે કે હવે આપણે કઈ રીતની વિથ રાખવી કેવડી. હવે તમે આમાં લખાણ ટેક્સ વધારતા જાઓ તો ઓટોમેટિક હાઇટ તો વધે જ ને. એ તો આપણી ઉપર, આપણે જે ડિઝાઇનિંગ કરતા હતી હવે થવા મળે. તો તમે જે લેઆઉટ બનાવતા હતા આપણે હેડર ને ફૂટર ને ઇઝીલી બની જાય. હવે સમજાણું? પ્લસ રિસ્પોન્સિવ બને. હવે આમાં હવે ઘણા બધા ઓપ્શન આવે છે, એ ઓપ્શન જોતા જાય 1 by 1. ઓપ્શનની અંદર સૌથી પહેલી વસ્તુ એક્ઝામ્પલ તરીકે મારે 3 ભાગ કરવા છે તો આપણે આ રીતના કર્યા હતા ને આપણે પણ 3 ભાગ કરવા એટલે 4 તરી 12 થઈ જાય એટલે 4 આપશું સ્પાન 4 એટલે 3 ભાગ થઈ ગયા આપણી પાસે. હવે મારે આ બોક્સ નથી જોતું, એક આ જોઈશે ને એક આ જોઈશે તો શું કરવું? સમજો છો? આવી રિક્વાયરમેન્ટ આવી તો મારે શું કરવાનું? તો એના માટે એને નેક્સ્ટ વસ્તુ ઓફસેટ કરીને આપ્યું છે. ઓકે, આવ્યું ઓફસેટિંગ કોલમ. રેડી? તમારે કેટલા આ બોક્સ નથી જોતું ને એટલે આ બોક્સ એટલે કેટલી છે અને સ્પાન કેટલા પાછળ 4. તો પહેલાં તો જો હું એક કાઢીને નાખું તો પ્રોબ્લેમ થાય ને છે. તો વચ્ચે જગ્યા જોઈ છે તો ઈ ટેગની અંદર એક ક્લાસ એપ્લાય કરવાનો ઓફસેટ 4. કેટલા જોઈ છે જગ્યા? 4 ની જગ્યા જોઈ છે. સમજાણું? લેફ્ટ સાઈડ તમને સ્પેસ આપી દેશે જેટલી જોતી હોય એટલા ડીઆઈ કહી દેવાનું. તમે 3 કહો તો કેટલાની જગ્યા છોડે? 3 બોક્સ જેટલી જગ્યા છોડી દે. સમજાણું? ટોટલ સ્પાન કેટલા છે? 12. આ વિચારીને આગળ હાલવાનું હોય બધું. આટલું સમજાણું કે નહીં બધાને? રેડી? તો હવે તમે આવું લેઆઉટ બનાવવાનું ટ્રાય કરજો. આની અંદર ડિઝાઇનિંગ આપણું કરવાનું. રેડી? હજી આની અંદર આગળ ઘણી બધી વસ્તુ છે. બધા ક્લાસ એક ઓફસેટ સમજાણું, ગ્રીડ સમજાણું. રેડી? ઓફસેટ એટલે આપણે તો રેડી ક્લાસ જ છે, આપણે પુટ જ કરવાના રહીએ ખાલી. ઓકે, નેક્સ્ટ. ત્યાર પછી આવે છે નેસ્ટિંગ કોલમ. એક બોક્સની અંદર મારે બીજું બોક્સ જોતું હોય તો એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા 2 બોક્સ લઈ લઈએ. પહેલાં તો પાછા 9 વાળું લઈ લઉં છું. 8 4 જ રાખી છે. રેડી? આની અંદર પાછા મારે બીજા 2 બોક્સ બનાવવા છે. એટલે ડીએફ લેવાનું કઈ રીતનું કહું છું તમને. પહેલાં હું કલર લાઇટ આપી દઉં. દેખાય છે? રેડી? હવે આની અંદર હજી મારે બીજા 2 ડીઆઈવી જોઈ છે. તો એ ડીઆઈવી એટલે કયું બોક્સ છે? આ છે. તો એની અંદર પાછો ડીઆઈવી લેવાનો. એને શું કહેવાનું? ક્લાસ ઇક્વલ ટુ રો. પાછું 2 પાર્ટ પાડવા છે, સરખા ભાગ પાડવા છે. તો ઘણા એવું મને કહે કે આની અંદર તો આપણે એવું કરવાનું ને આ કેટલી વીથ છે? 8 ની છે ને તો 4 4 આપવાના. 4 4 નહીં, અહીંયા આપવાના 6 જ પાછા. આવી ગયું છે. આપને કલર સરખો આવ્યો છે ને એટલે દેખાતો નથી. એના માટે હું કલર આપી દઉં. પાછું નવું બીજી સી આપી દઉં છું. રેડી? અને ટેક્સ્ટ લખી આવી છે આપણે. આઈ થિંક ઇસ્યુ આવી શકે આમાં, પ્રોબ્લેમ થાય કદાચ થયો જ છે. રેડી? 5 6 નહીં, તમારે 4 જ આપવા પડશે આની અંદર. એટલા માટે કે આ રિસ્પોન્સિવ નથી ને એટલા માટે. રેડી? આમાં યાદ રાખજો 2 ડિફરન્સ આવશે. રિસ્પોન્સિવ અત્યારે હજી આપણે નથી ક્રિએટ કર્યું. આ રિસ્પોન્સિવ માટે હજી ઓલી રિસ્પોન્સિવ સીએસએસ કોલ કરવા થશે. હમણાં દેખાડો. ટોટલ વિથ કેટલી છે? 8 છે. નામ શું આપ્યું આપણે? બીજીસી. એટલે હું કલર આપ્યા એટલે આપણે ખબર પડે. બેકગ્રાઉન્ડ કલર હું રેડ આપું છું. રેડી? ઓકે. એટલે તમારે 2 ભાગ કરવા હતા તો ટોટલ આઉટરની વિથ કેટલી હતી? 8. તો આના કેટલા ડિવાઈડ કરો? 4 ડિવાઈડ બાય 4 એટલે ટોટલ 8 થઈ ગયું ને. તો આ રીતનું તમે નેસ્ટિંગ કોલમ ક્રિએટ કરી શકો. હવે રિસ્પોન્સિવ કરતા હોય ત્યારે આ અલગ આવશે, આ અલગ રીતે આવશે નેસ્ટિંગ કોલમ. હમણાં તમને આગળ દેખાડું છું. આટલું પહેલાં સમજાણું ખાલી. શું? હા, પાછા એની અંદર 2 લેવાના. 4 ની અંદર હજી લેવા હોય તો 2 લેવાના. રાઈટ? આ રીતના બનાવતા. તો પછી એમ કહો કે 1 ની અંદર લેવા હોય તો 1 એટલે વીથ જ એવડી નાની થઈ જાય કે એની અંદર આપણે કાંઈ સમાય જ નહીં. હવે 1 એટલે આવડી વીથ આવે. આની અંદર તમે હવે શું સમાવો?
એની અંદર કાંઈ ટેક્સ્ટ ન લખી શકીએ એટલી જગ્યા જ નથી એમાં. આની અંદર તમે શું ટેક્સ્ટ લખો? હજી બે આના કેવી રીતે ભાગ કરો? રેડી? ઓકે, આટલું ડીલ ક્લિયર પેલા. ઓકે, નેક્સ્ટ ત્યાર પછી એક આગળ કન્સેપ્ટ આવે છે, ભાઈ ધ્યાન આપો. હવે મેઇન વસ્તુ આવે છે ફ્લડ ગ્રીડ સિસ્ટમ, રિસ્પોન્સિવ લેઆઉટ. રેડી? એ જ વસ્તુ 12 કોલમ, પણ તમારે રિસ્પોન્સિવ ક્રિએટ કરવું હોય તો પહેલાં તો તમારે રિસ્પોન્સિવ સ્ટાઇલ શીટ કોલ કરવી પડશે. કઈ સ્ટાઇલ શીટ કોલ કરવી પડશે? રિસ્પોન્સિવ. તો એના માટે તમારે ખાલી લખવાનું છે, કઈ ફાઇલ હતી? bootstrap ડેશ રિસ્પોન્સિવ, એ ફાઇલ પડી જ છે હો, .css. રેડી? ઓકે, હવે ક્લાસ કઈ રીતના વાપરવાના? એક ખાલી રો ની અંદર એક ક્લાસ એડ કરવાનો છે ફ્લડ નામનો. રેડી? રો ડેશ શું લખવાનું? ફ્લડ. આટલું એડ કરવાનું એટલે આ રિસ્પોન્સિવ થઈ ગયું, પર્સન્ટેજમાં વર્ક કરે. રાઈટ? સેમ વસ્તુ આપણે અંદર રો લીધો છે ને, રાઈટ? હવે જો આ ઇસ્યુ આવ્યો 4 લીધા એટલે સમજાણું? 4 લીધા એટલે શું થયું? ટોટલ કેટલી હોય? 12. એટલે 4 એટલે 40% કીધા. 40% તો ન થાય, એનાથી થોડાક ઓછા થાય ને. રેડી? તો તમારે અહીંયા હવે શું કહેવું પડે? સ્પાન 6. એટલે હવે બે ટોટલ વીકમાંથી જ કાઉન્ટ કરવાના આપણે હવે. સમજાણું? એટલે રિસ્પોન્સિવમાં ને એમાં બેમાં ચેન્જ આવશે. એટલે જો અહીંયા સ્ક્રીન નાની કરો તો ઓટોમેટિક વિડ્થ નાની થતી જાય છે. રિસ્પોન્સિવમાં નીચે ઉતરી ગયું બોક્સ છે તો ઓટો રિસ્પોન્સિવ કરી દે તમને બધું. તો આ રીતનું તમે કરી શકો. એટલે જનરલી આપણે વાપરવાનું આવે એ કયું આવશે? ફ્લડ સિસ્ટમ વાળી જ આવે, કારણ કે હવે અત્યારે બધી વેબસાઇટ મોસ્ટ ઓફ કેવી હોય? રિસ્પોન્સિવ. સમજાણું આટલું? ગ્રીડ સિસ્ટમ ખાલી. રેડી? તો આ રીતનું તમે આમાં સેમ ઓફસેટ આમાંય છે એટલે એના માટે ક્લાસ એને આપ્યો છે. સેમ વસ્તુ છે, જો ખાલી ઉપર એક ક્લાસ એડ કરવાનો છે. સેમ વસ્તુ જો એને ફ્લડ નેસ્ટિંગ આપ્યું એમાં એ જ રીતનું આપેલું જ છે. 6 ડિવાઈડ કરો. રેડી? હવે ફિક્સ લેઆઉટ એક આવે છે. એના માટે તમારે આઉટર એક કન્ટેનર નામનો ડીઆઈવી લેવો પડશે, અને કન્ટેનર ફ્લડ. રાઈટ? તો કેની બહાર આખી ડિઝાઇન સ્ટાર્ટ કરો એટલે આપણે કયો લેતા આવું? રેપર લઈને, રેપર ડીઆઈવી લઈ એની જગ્યાએ કયો લેવાનો? કન્ટેનર. રેડી? અને કન્ટેનર ડીઆઈવી શું કરી દેવાનું? ઓવર. આમાં કન્ટેનર ડીઆઈવી ની અંદર હવે બે બાજુ કન્ટેનર ડીઆઈવી એટલે બીજું કાંઈ નથી થતું, બે સાઈડ સ્પેસ આવશે. એટલે આપણે રેપર મેઇન ડીઆઈવી લઈને એની જગ્યાએ તમે શું લઈ શકો? કન્ટેનર લઈ શકો. આગળ આપણે રેપર ડીઆઈવી લેતા એની જગ્યાએ કયો લેવાનો? મેઇન ડીઆઈવી તરીકે કન્ટેનર. રાઈટ? તો આ બધા ક્લાસ છે ને રેડી આપેલા છે, આપણે ખાલી ઇમ્પ્લિમેન્ટ. હવે તો બીજી વસ્તુ છે જ ને, આ રિસ્પોન્સિવ કરવા માટે એને ખાલી એટલું કીધું છે કે આ ફાઇલ કોલ કરવાની ને એવું બધું સમજાવ્યું છે. મેં જે તમને કહી દીધું ડાયરેક્ટ આપણે ફાઇલ લખી ને, રાઈટ? ફાઇલનું નામ ડાયરેક્ટ લખ્યું એ સમજાવશે. રાઈટ? કઈ સ્ક્રીનમાં કઈ હોય ને એ તમને અહીંયા સમજાવેલું છે. ખાલી એને શું કોડિંગ કર્યું છે ને એ સમજાવેલું છે. એવું કહે છે કે 1200 લાર્જ ડિસ્પ્લે હોય ને ત્યારે 1200 પિક્સેલ એન્ડ અપ હોય એના માટે આ કોડિંગ લખ્યું છે. એને આટલી સ્ટાઇલમાં કોડિંગ લખેલું છે. જો આ રીતના મીડિયા ક્વેરીથી તમે રિસ્પોન્સિવ CSS બનાવી શકો. પછી 768 થી 980 ની પિક્સેલ હોય ને ત્યારે લેન્ડસ્કેપ અને ડેસ્કટોપ માટે, ટેબ્લેટ લેન્ડસ્કેપ અને ડેસ્કટોપ માટે આ સ્ક્રીન ટેબ્લેટની હોય. પછી 768 એટલે મોબાઈલ અને ટેબ્લેટની હોય. અને છેલ્લી છે એ ફોન એન્ડ ડાઉન, એટલે ઘણા ફોન હોય ને ફોનથી હજી લો રિઝોલ્યુશન હોય ને નાના ડિવાઇસીસ, એટલે લો રિઝોલ્યુશનના ખબર હોય તો ફોન આવે છે ડિવાઇસીસ, એના માટે આપણે એપ્લાય થાય. એને કોડિંગ કર્યું છે, એને ખાલી સમજાવેલું છે આપણને. આપણે આમાં કંઈ કરવાનું નથી ચેન્જીસ, કારણ કે ઓલરેડી આ રીતનું કોડિંગ કરે છે એવું છેલ્લે એને સમજાવેલું છે. તો આ રીતનું આપણે બનાવી શકીએ. મેં તમને જેમ કીધું એ પ્રમાણે કે બૂટસ્ટ્રેપનો મેઇન ફાયદો એ થાય છે કે એની અંદર રેડી ઘણી બધી વસ્તુ મળે છે. જો છે આ ફોર્મ,
આ રીતના સ્ટેપ હોય ખબર હોય તો નેક્સ્ટ આપો એટલે સેકન્ડ ખોલતો હોય. આમાં તો વેલિડેશન સહિત એને આપેલું છે કોડિંગમાં છે. સ્ટેપ 3 સ્ટેપ છે ને, છેલ્લું સ્ટેપ ફિનિશ. છેલ્લે તમારે કંઈક દેખાડવું હોય અને પછી ફિનિશ આપવું હોય તો એના માટે તમારે શું કરવાનું છે, HTML ની અંદર આ રીતનું વાપરવાનું. જો કન્ટેનરની બધું વાપર્યું છે ને, આ કોડ આટલો પુટ કરી દેવાનો. CSS ની અંદર તમારે આટલો કોડ પુટ કરી દેવાનો અને JS ની અંદર તમારે આટલો કોડ પુટ કરી દેવાનો અને તમારું લેઆઉટ પૂરું થઈ જાય. બુટસ્ટ્રેપની અંદર ઇઝીલી થઈ જાય. સમજાણું? એવું પ્લગઇન એવું મૂકવું હોય ને ડિઝાઇનિંગ તો ઇઝીલી તમે આ રીતનું મૂકી શકો. તમારે એવું HTML-માં મૂકવું હોય તો કેટલું હેરાન થવું પડે. આપણે કોર CSS વાપરતા હોય તો આવા ઘણા બધા પ્લગઇન તમને ઇનબિલ્ટ મળી જશે, રેડી મળશે. જો અલગ અલગ 30 આપ્યા છે ને. jQuery અંદર બધા સ્ટેપ ફોર્મ છે. એક્ઝામ્પલ તરીકે આ રીતનું જોતું આપણે ઘણી બધી જગ્યાએ જોયું હોય છે. આ તો પેઇડ સાઇટ ખુલી છે, જે ખુલી છે કોડ એક્ઝામ્પલ નથી દેખાતા તો એને સિમ્પલ આ રીતનું દેખાડી દીધેલું છે. 1 સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, ફોર્થ સ્ટેપ, સ્ટેપ્સ વિઝાર્ડ ના ઇન્સર્ટ કોઈ પણ વસ્તુ મૂકવી હોય તો તમને આ રીતનું રેડી મળી બધી વસ્તુ મળી જશે. એનો કોડ આપેલો છે. તો તમને બુટસ્ટ્રેપની અંદર આ બધી વસ્તુ રેડી મળી જાય ઇઝીલી. એટલા માટે બુટસ્ટ્રેપ ઘણા બધા યુઝ કરે છે. કોડિંગ તમારું ઘણું બધું ઘટી જાય. એમાંય સ્ટાઇલ આટલી બધી આપી છે. જો આ પહેલી સ્ટાઇલ ફર્સ્ટ છે, નેક્સ્ટ, થર્ડ. અહીંયા ક્લિક કરીને જમ્પ થઈ શક્યો. જે ફોર્મની અંદર હોય ત્યાં તમારું કર્સર છે ને, એના માટેની CSS અહીંયા આપેલી છે. એને ડાયરેક્ટ પુટ કરો એટલે તમારું એ વર્ક કરવા માંડે. આ રીતનું આપ્યું. જો બીજું એક્ઝામ્પલ આપ્યું. આ રીતનું રાઈટ સાઈડમાં લેયર દેખાય જ્યાં હોય ત્યાં કર્સર તમારું છે. લેફ્ટ સાઈડ અલગ અલગ ઘણા બધા. બોટમ સાઈડ આપ્યું. તો આ રીતનું તમને આપેલું છે આખી વસ્તુ. તો બુટસ્ટ્રેપની અંદર તમને આ બધી વસ્તુ ઇઝીલી મળી જશે. આમાં ન સમજાણું એવું કોઈ બુટસ્ટ્રેપ બેઝિક સ્ટાર્ટ કરજો, તમે જોજો ખાલી. એક હજી એક વસ્તુ આવે ખબર હોય તો, આ કેટલાય જોયું? મેં હું તમને બહુ ઘણી વખત કહેતો ખબર છે, BR ટેગ ઓવર ન કરો તો ચાલે, પણ કરવો એ રૂલ્સ છે. કોઈ પણ ટેમ્પલેટ હોય ને, તમે જે ડિઝાઇન કોડિંગ કરો ને, વેબસાઇટ બનાવો ને, છેલ્લે તમે W3C ની અંદર વેલિડેટ કરાવી શકો. વેલિડેટ મીન્સ કે તમે જે કોડિંગ કરેલું છે એ પ્રોપર, જે HTML અને CSS ના રૂલ્સ છે એ પ્રમાણે કોડિંગ કરેલું છે કે નહીં. શું થાય? ઓકે. એટલે તમે કોઈ પણ વેબસાઇટ તમે આની અંદર પુટ કરશો ને, એટલે તમને એને દેખાય કે આની અંદર પ્રોપરલી છે કે નહીં. ચેક ઉપર ક્લિક કરો ને વેબસાઇટ, એટલે તમને જેટલી એરર હશે ને એ બધી એરર ડિસ્પ્લે કરાવે. HTML CSS ની કોઈ પણ જાતની એરર હોય તો છે, જેટલી એરર હશે એ બધી એરર તમને અહીંયા ડિસ્પ્લે થશે. જેટલી મિસ્ટેક કરી હોય ને જો 1 by 1 જોતા જાય છે આપણે. અમુક મિસ્ટેક છે એ પહેલાં તો HTML ટેગ ચાલુ કરો ને એની અંદર શું લખો, LANC ઇક્વલ ટુ શું લખો, EN ઇંગ્લિશ લખવું પડે, રાઈટ. પછી અહીંયા કંઈક મિસ્ટેક છે એની અંદર, લિંક ઓપ્ટિમાઇઝ લિમિટેડ ટેગ, ઓકે, ઓવર નથી કર્યો છે. આ ટેગ ઓવર નથી કર્યો. આવો આ લાઈન હશે ને, આ ટેગ ઓવર કરવો જોઈએ, જે ઓવર કરેલો છે નહીં. ત્યાર પછી શોર્ટકટ આઇકોનમાં સેમ ઈ જ લાગે છે, સ્ટાર્ટ ટેગ વોઝ હિયર. આ ઇન્સર્ટ, આ બધી જે મિસ્ટેક હશે ને તમારી નાની નાની બધી વસ્તુ તમને અહીંયા ડિસ્પ્લે કરાવશે. એરર બધી દેખાશે તમને. તો તમે આ રીતનો યુઝ કરી શકો. હવે આની અંદર તમે કોઈ પણ વેબસાઇટ નાખશો ને બધી વસ્તુ, ફેસબુકમાં કેટલી એરર છે આપણે જોઈ લે. હરિવંતનામાં હશે તમે બનાવી તો એટલે જ હોય ને. એટલે પૂછવું
ફેસબુક પર આ કઈ રીતનું લખે www લખીને https કરે ફેસબુક વેલિડેટ જ નથી થતી આપણી ફોલો પેલો જ આવ્યો એનક્લોઝિંગ ટેગ આને ઓવર નથી કર્યો ટેગ જો એક વસ્તુ જનરલી તમે ઇનલાઇન સીએસએસ છે ને યુઝ ન કરી શકો આપણે જે વાપરી છે ને જો થ્રી ડિઝિટ મેં કીધું તે રીતનો આ ઇન્સર્ટ આ બધા જે વસ્તુ છે એ તમે યુઝ ન કરી શકો ઘણા બધા રૂલ્સ છે એ બધા લખેલા છે જો છે આમાં એરર છે જ કેટલી છે 21 જ છે ઇન્સર્ટ W3 વેલિડેટની અંદર તમે કોઈ પણ તમારી વેબ પેજ હોય ને એને વેલિડેટ કરાવી શકો તમે એન્ટર ના કરો ને એટલે તમારા HTMLમાં કઈ કઈ મિસ્ટેક છે ને તમને દેખાડે W3 સ્કૂલના રૂલ્સ પ્રમાણે જેટલી મિસ્ટેક હશે એ બધી તમને દેખાશે એટલે ઘણી વેબસાઇટ તમે જોજો એમાં નીચે લખેલું હોય W3 વેલિડેટ તમે કોઈ પણ પરચેસ કરતા હોય ને ટેમ્પલેટ પરચેસ કરતા હોય ને ઓનલાઈન એમાં નીચે લખેલું હોય W3 વેલિડેટ ડિઝાઇન એટલે ઇન શોર્ટ એના રૂલ્સ પ્રમાણે આખી ડિઝાઇન છે એમાં આઇકોન છે એ તમે જોઈ શકો આવા કંઈક હોય છે આવું મારેલું હોય નીચે બેને દો ઘણી વેબસાઇટની અંદર જોજો એટલે એનો મિનિંગ એવો થાય કે એને જે ડિઝાઇન બનાવી છે એમાં વેલિડેટ કરાવેલી છે ને પ્રોપર છે રેડી એક એરર છે નહીં તો એવું તમે બધું ચેક કરાવી શકો આટલી વસ્તુ રાખી છે તમારી રીતે ટ્રાય કરજો આવી બધી વસ્તુ